નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તન્ના સમાચાર। લોકસભા 2024ની આવનારી ચૂંટણીને લઈને ઉપલેટા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા બેઠક યોજાઈ। 2024ની આવનારી લોકસભાની ચૂંટણીને લઈ પોરબંદર મત વિસ્તારના લડાયક ઉમેદવાર લલિતભાઈ વસોયાના સમર્થનમાં ઉપલેટા શહેર અને તાલુકાના કોંગ્રેસના કાર્યકરો સહિત ઉપલેટા એપલ ગ્રીન પાર્ટી પ્લોટ ખાતે એક સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। પોરબંદર 15 લોકસભા 2024ના ઉમેદવાર તરીકે કોંગ્રેસ પાર્ટી દ્વારા લડાયક અને નિષ્ઠાવાન નેતા લલિતભાઈ વસોયાને ટિકિટ આપતા વિસ્તારના તમામ કાર્યકર્તાઓ સાથે મળી આવનારી ચૂંટણીમાં લલિતભાઈ વસોયાને જંગી લીડથી જીતાડવા માટે અત્યારથી જ ખૂબ જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, જેને લઈને હાલ લલિત વસોયાને ગઢ સમાન ઉપલેટા અને ધોરાજી વિસ્તારમાંથી ખૂબ જ લોકચાહના મળી રહી છે। તો ઉપલેટા શહેર અને તાલુકાના તમામ કાર્યકરો દ્વારા એક સમિતિની બેઠકનું આયોજન કરાયું હતું અને આ વિસ્તારના તમામ બૂથ વાઇઝ કાર્યકરોને જવાબદારી સોંપવામાં આવી હતી। રિપોર્ટર સરફરાજ કોડી, તન્ના સમાચાર। પોરબંદર લોકસભાની બેઠક ઉપરથી કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ અત્યારથી જ તાકાતથી જનૂનથી ચૂંટણી લડી રહ્યા છે। આજે ઉપલેટા તાલુકા ઉપલેટા શહેરના સૌ કાર્યકર્તાઓ સાથે બેસી અને ચૂંટણી વ્યવસ્થાના ભાગરૂપે અમે સૌ મળ્યા છીએ। સૌ સાથે વ્યવસ્થાની વાત અને બૂથ વાઇઝ જવાબદારીઓ કાર્યકર્તાઓને આપવામાં આવી છે, આગેવાનોને આપવામાં આવી છે। ઉપલેટા વિસ્તાર મારું હોમ ગ્રાઉન્ડ છે અને આખા એ વિસ્તાર કરતા સૌથી વધુમાં વધુ લીડ આ વિધાનસભા ઉપરથી કોંગ્રેસ પાર્ટીને મળવાની છે અને સૌ કોંગ્રેસ પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ આજથી જ બૂથ વાઇઝ જવાબદારીઓ લઈ અને કામે લાગવાના છે।